તત્કાલીન જે પદાધિકારી હતા, જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, એમનો એ માનીતો હતો એવું ખુદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એક પોસ્ટમાં વર્ણવે છે કે મારો લાડકો, મારો વાલો. આવી રીતે એને એવો ખ્યાલ નહીં હોય કે ભાવનગરની જે જનતા છે એ ટેક્સ કઈ રીતે ભરે છે, અને ટેક્સ ન ભરે, તમારો 5,000 ટેક્સ બાકી હોય તો તમે કઈ રીતે ઉઘરાણી કરો છો અને કઈ રીતે લોકોના ઘરને સીલ મારો છો. મધ્યમ વર્ગનો જે પરિવાર છે ને, એ ટેક્સ ભરવા માટે પોતાના પરિવારના ઘરેણા પણ ગીરવે મૂકીને પૈસા લે છે તમારા ત્રાસથી. લોકો પાસેથી વ્યાજે લઈને પણ ટેક્સ ભરે છે તમારા ત્રાસથી. તો આ પૈસા તમારી માલિકીના પૈસા નથી કે તમે ગમે એ જગ્યાએ વેડફાટ કરો. આ પૈસા ભાવનગરની જનતાના પરસેવાની કમાણીના ટેક્સના પૈસા છે. એમાંથી તમારે આ જે લોક ઉપયોગી કામ કરવાના કરવાના હોય, અને તમે તમામ નિયમ નેવે મૂકી અને ગમે એને આપી દો કામ કે હાલો આ તને કોન્ટ્રાક્ટ આપ્યો. એ કઈ રીતે ભાઈ? તમારે પોર્ટલ ઉપર મૂકવું પડે, જેમ ઉપર મૂકવું પડે, કોઈ નવા 3 ભાવ મગાવવા પડે. હવે તમારી ચોરી પકડાય એટલે તમે ખોટી વાહવાહી લૂંટવા માટે અને ડેમેજ કંટ્રોલ કરવા માટે એમ કહો કે અમે 5 જણાના અભિપ્રાય લીધા હતા. અરે લાવો ને, હું આપું તમને એના કરતાં વધારે સારા ફોલોઅર્સ ધરાવતા પેજ આપું ભાવનગરના, અને માત્ર ને માત્ર આજે આપ્યું છે એના કરતાં 20%માં કરી દે. પણ તમે તમારે વાહવાહી લૂંટવાની જરૂર શું છે?